સમીકરણ છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બે બેઠકો પર ઉમેદવાર લગભગ નક્કી છે। નવસારી અને ભરૂચમાં સાંસદને મળી શકે છે ફરી તક। નવસારી બેઠક પર સીઆર પાટીલનું લાભ લગભગ નક્કી થઈ ગયું છે। મનસુખ વસાવાને પણ ભરૂચથી મેદાનમાં ઉતારાઈ શકે તેમ છે। બે સાંસદના પત્તા કપાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એક બેઠક મુદ્દે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તમાન છે। બળદેવ, દક્ષિણ ગુજરાતનું સમીકરણ શું કહે છે? કોનું બરાબર જોર લાગી રહ્યું છે? લોકસભા ઇલેક્શનની અંદર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ જે સુરતથી આવી રહ્યા છે, એટલે કહી શકાય છે સૌ લોકોની જે નજર છે તે દક્ષિણ ગુજરાતની કેટલીક સીટો ઉપર રહેલી છે। કારણ કે દક્ષિણ ગુજરાતની અલગ અલગ જે 5 સીટો છે તે 5 સીટોની વાત કરીએ તો અમે જે રીતે માહિતી આપી તે પ્રમાણે જે રીતે 5 સીટોની અંદરથી 2 સીટો જે છે તે રિપીટ થઈ શકે છે। પ્રથમ તો જે પ્રદેશ અધ્યક્ષ જે છે નવસારીના સીઆર પાટીલ, તેમની સીટ જે રિપીટ થઈ શકે છે। અને ભરૂચ, કારણ કે ભરૂચ આખા ગુજરાતની અંદર સૌ લોકોની જે નજર જે મંડાઈ છે જે સીટ ઉપર, કારણ કે ઘણા સમયથી જે ચર્ચાનો વિષય જે બની ચૂકી છે। કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી જે ગઠબંધન કરી અને જે ભરૂચ સીટ ઉપર જે લડવા માટેની જે જાહેરાત કરી છે અને તેને ટક્કર આપવા માટે ભાજપ જે કહી શકાય છે ભાજપ જાણીતો ચહેરો ત્યાં ઉતારી શકે છે। કારણ કે છેલ્લા 2 ટર્મથી જે સાંસદ તરીકે જે પ્રભુ વસાવા જે આવી રહ્યા છે તેમને ફરીથી અહીંયા ઉતારવાની જે વાતો અટકળો જે ચાલી રહી છે। કારણ કે મહત્વની વાતો એ પણ સામે આવી રહી છે, કારણ કે આદિવાસી આખો જે પટ્ટો છે અને તેની અંદર છે ચૈતર વસાવા પોતે સતત જે લડવાના મૂડની અંદર છે, સતત જે ટક્કર આપવાની જે બાબત છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપ ત્યાં કોઈ કચાશ કરવા નથી માગતું, ત્યાં કોઈ બાંધછોડ કરવા નથી માગતું। તમામ જે મહેનત છે ત્યાં આકર્ષણનું જે કેન્દ્ર છે તે ભરૂચ સીટ ઉપર રહેશે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરત જે બેઠક લોકસભા જે છે તેની અંદર જે છેલ્લા 2 ટર્મથી દર્શનાબેન જરદોશ જે છે તે જીતતા આવ્યા છે અને છેલ્લી ટર્મની અંદર તેમને જે કહી શકાય છે રનિંગની અંદર જે રાજ્ય કેન્દ્રીય જે રેલ મંત્રી અને ટેક્સટાઇલ મંત્રી તેમનું જે પદ પણ આપવામાં આવ્યું હતું અને તે સતત અલગ અલગ રાજ્યોની અંદર જે કાર્યરત રહ્યા હતા। પણ જે રીતે અંદર ખાને ભાજપના કાર્યકર્તાઓની વાત કરીએ, સ્થાનિક લોકોની જ્યારે વાત કરીએ, આગેવાનોની વાત કરીએ તો લોકો ક્યાંક ને ક્યાંક દર્શનાબેનથી નારાજ હોય તે રીતનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે નિરીક્ષકો જ્યારે ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા ત્યારે તે દરમિયાન પણ એક જે માહોલ છે જે જોવા જોઈએ તે જોવા નહોતો મળ્યો। કારણ કે અલગ અલગ જે ટિકિટ છે, આમ તો ખરેખર સુરતની જે ટિકિટ છે તે સુરતી લોકો માટેની ટિકિટ છે। જે સૌરાષ્ટ્રના જે કેટલાક લોકોની પણ જે વાત સામે આવી રીતે નામો વાત આવી રહ્યા હતા, જે રીતે મનસુખભાઈનું જે પણ નામ આવી રહ્યું હતું, સાથે સાથે જે ધીરુભાઈ ગજેરાએ પણ ટિકિટ માંગી છે। મૂળ સુરતના જે રહેવાસી જે કહી શકાય છે સુરતી જે કે નીતિન ભજીયાવાળાએ પણ ટિકિટ માંગી છે। પણ જે રીતે ભાજપની જે રીતે થિયરી રહી છે કે સરપ્રાઇઝ રીતે નામ આપતા હોય છે, અલગ જ કોઈક નામ, આજે તમામ જે નામો ચાલતા હોય છે તેનાથી અલગ જ જે નામ આવતું હોય છે તેમાં એક પૂર્ણેશભાઈ મોદી, કારણ કે એક શિક્ષિત અને સેવા કાર્ય સાથે જોડાયેલા ધારાસભ્ય જે રીતે છે પૂર્ણેશભાઈ મોદી, તે પોતે સુરતી છે એટલે કદાચ એમનું પણ નામ સામે આવી શકે છે। કદાચ એમનું નામ કપાય અથવા તો જે કોઈ ધારાસભ્યને જે ટિકિટ નથી આપવામાં આવતી તો એક મહિલા તરીકે પૂર્વ મેયર જે રીતે હેમાલીબેન બોગાવાળાનું પણ નામ, કારણ કે સમાજ સેવક સાથે પણ જોડાયેલા છે, સાથે સાથે શિક્ષિત વ્યક્તિ પણ અને સાથે મહિલા પણ છે। ચોક્કસ ચર્ચામાં રહેતું હોય છે। અમારા સંવાદદાતાઓ જે કંઈ પણ વાત કરી તેનો નિષ્કર્ષ એ નીકળી રહ્યો છે કે લગભગ 13 બેઠકો ઉપર ચહેરા બદલાશે, 6 બેઠકો ઉપર રિપીટ થશે અને 6 બેઠકો એવી છે કે જ્યાં હજુ પણ અવઢવ છે, 50-50 ફોર્મ્યુલા જોવા મળી રહી છે। રોનક આપનો, કિંજલ આપનો, બળદેવ આપનો, હરીન આપનો અને મોહિત આપનો આભાર તમામ વાતચીત બદલ। જોડે છે કે ફાઇનલ હવે કયા મુહૂર્તિયા ભાજપ જાહેર કરી શકે તેમ છે। અમારી વિશેષ શરૂઆતમાં સમય થઈ ગયું છે એક બ્રેકનો।